નમસ્કાર. ક્યારે એવું વિચાર્યું છે કે કોઈની પ્રામાણિકતા કે એમની મહેનત જેવા ગુણોને આપણે માપી કેવી રીતે શકીએ? આ કોઈ એવી વસ્તુ તો નથી જેને આપણે ગણી શકીએ, બરાબર ને? તો ચાલો આજે આપણે એક ક્રમ માપદંડ એટલે કે રેટિંગ સ્કેલ વિશે જાણીશું, જે બરાબર આ જ કામ કરે છે. ચાલો એક સવાલથી શરૂઆત કરીએ. ધારો કે તમારે કોઈની પ્રામાણિકતા કે મહેનતને માપવી હોય તો કેવી રીતે માપશો? શું એને 10માંથી 8 કે 5માંથી 3 જેવા નંબર આપી શકાય? છે ને અઘરો સવાલ? બસ આ જ સમસ્યાના ઉકેલ માટે રેટિંગ સ્કેલનો ઉપયોગ થાય છે. તો આજના આ સેશનમાં આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં માપનની મર્યાદાઓ શું છે, પછી રેટિંગ સ્કેલ શું છે અને ક્યાં વપરાય છે, એના મુખ્ય પ્રકારો કયા છે, એના ફાયદા ગેરફાયદા, અને છેલ્લે આ બધામાંથી આપણે શું શીખ્યા એ જોઈશું. ચલો તો આપણા પહેલા મુદ્દા પર આવીએ, માપનની પેલે પાર. અહીંયા આપણે એ સમજવાની કોશિશ કરીશું કે કેટલાક બહુ જ મહત્વના ગુણોને આપણે કોઈ ફૂટપટ્ટી કે ત્રાજવાથી કેમ નથી માપી શકતા. વાત બહુ સીધી છે. પ્રામાણિકતા, નિષ્ઠા કે ખંત જેવા ગુણોને આપણે જોઈ કે સ્પર્શી શકતા નથી. આ ગુણોને કંઈ આપણે કિલોગ્રામમાં કે મીટરમાં તો માપી નથી શકતા, બરાબર ને? આથી આવા ગુણોને સમજવા અને એનું મૂલ્યાંકન કરવા માટે આપણને એક ખાસ સાધનની જરૂર પડે છે. અને એ ખાસ સાધન એટલે જ ક્રમ માપદંડ. તો ચાલો હવે જરા ઊંડા ઉતરીએ અને સમજીએ કે આ ક્રમ માપદંડ છે શું અને એનો ઉપયોગ કઈ રીતે થાય છે. તો ક્રમ માપદંડ એટલે શું? સરળ ભાષામાં કહીએ તો એ એક એવું સાધન છે જે બતાવે છે કે કોઈ ચોક્કસ ગુણ કોઈ વ્યક્તિ કે વસ્તુમાં કેટલા પ્રમાણમાં રહેલો છે. એ ગુણવત્તાને અલગ અલગ લેવલ્સમાં વહેંચી દે છે, જેમ કે 3, 5 કે 7 સ્તરમાં. હવે સવાલ એ થાય કે આનો ઉપયોગ થાય છે ક્યાં? તો શાળાઓમાં વિદ્યાર્થીઓના હસ્તાક્ષર કેવા છે, એમની વાંચવાની રીત કેવી છે કે પછી વાતચીત કરવાની કળા કેવી છે, એ બધું માપવા માટે થાય છે. અને એટલું જ નહીં, પ્રામાણિકતા અને નિયમિતતા જેવા ગુણોનું મૂલ્યાંકન કરવા માટે પણ આ ખૂબ જ ઉપયોગી છે. બરાબર, તો હવે આપણે એ તો સમજી ગયા કે ક્રમ માપદંડ શું છે. પણ શું એનો એક જ પ્રકાર હોય છે? ના. તો ચાલો હવે આગળ વધીએ અને જોઈએ કે આ ક્રમ માપદંડના કેટલા પ્રકારો છે અને તે બધા કેવી રીતે કામ કરે છે. મૂળભૂત રીતે એના 4 મુખ્ય પ્રકારો છે. પહેલો સાંખ્યક, જેમાં નંબર્સનો ઉપયોગ થાય. બીજો ક્રમાનુસાર, જેમાં A, B, C જેવા અક્ષરો હોય. ત્રીજો આલેખિત, જે ગ્રાફ જેવો દેખાય. અને ચોથો વર્ણનાત્મક, જેમાં બહુ વિગતવાર વર્ણન હોય. ચાલો દરેકને એક પછી એક સમજીએ. પહેલો પ્રકાર છે સાંખ્યક ક્રમ માપદંડ. આ સૌથી સીધો અને સાદો પ્રકાર છે. અહીંયા જે મૂલ્યાંકન કરી રહ્યું છે એ વ્યક્તિ ફક્ત એક નંબર પસંદ કરે છે, જેમ કે 1 થી 5ના સ્કેલ પર. દાખલા તરીકે કોઈ વિદ્યાર્થી રમતગમતમાં કેટલો એક્ટિવ છે એ જાણવું હોય તો શિક્ષક 1 એટલે કે બિલકુલ નહીં થી લઈને 5 એટલે કે ખૂબ જ સક્રિય વચ્ચેનો કોઈ એક આંકડો આપી શકે છે. હવે બીજો પ્રકાર જોઈએ, જે છે ક્રમાનુસાર ક્રમ માપદંડ. આ પણ સાંખ્યક જેવો જ છે, પણ અહીંયા 1, 2, 3 ને બદલે ABC જેવા ગ્રેડ્સનો ઉપયોગ થાય છે. અને હા, દરેક ગ્રેડનો એક ચોક્કસ અર્થ નક્કી કરેલો હોય છે. જુઓ, અહીં એક ઉદાહરણ છે. જૂથ ચર્ચામાં ભાગ લેવા માટે સાનિયાને A ગ્રેડ મળ્યો છે, જેનો અર્થ છે ઘણું સારું, જ્યારે અક્ષયને C ગ્રેડ મળ્યો, જેનો અર્થ છે મધ્યમ, એકદમ સ્પષ્ટ અને સમજવામાં સરળ. ત્રીજો પ્રકાર છે આલેખિત ક્રમ માપદંડ એટલે કે ગ્રાફિકલ. અહીં દરેક ગુણને એક સીધી આડી લાઇન પર બતાવવામાં આવે છે. લાઇનના એક છેડે સૌથી સારું અને બીજા છેડે સૌથી ખરાબ એવું લખેલું હોય. મૂલ્યાંકન કરનાર વ્યક્તિને જે યોગ્ય લાગે એ જગ્યાએ લાઇન પર એક નિશાન કરવાનું હોય છે. અને હવે ચોથો અને સૌથી વિગતવાર પ્રકાર, વર્ણનાત્મક ક્રમ માપદંડ. અહીં કોઈ નંબર કે અક્ષર નથી હોતા, પણ દરેક સ્તર માટે લાંબુ વિગતવાર વર્ણન હોય છે. જેમ કે હોમવર્કના મૂલ્યાંકન માટે આ વાક્ય જુઓ. આનાથી મૂલ્યાંકન એકદમ ચોક્કસ બને છે. કોઈપણ સાધનની જેમ રેટિંગ સ્કેલના પણ કેટલાક ફાયદા છે તો કેટલીક મર્યાદાઓ પણ છે. ચાલો એના પર પણ એક નજર નાખી લઈએ. સૌથી મોટો ફાયદો શું છે? એ કે આપણે પ્રામાણિકતા જેવા અમૂર્ત ગુણોને માપી શકીએ છીએ. એનાથી વ્યક્તિત્વના અલગ અલગ પાસા સમજવામાં મદદ મળે છે. અભિપ્રાયોને નંબર્સમાં ફેરવી શકાય છે, જેનું વિશ્લેષણ કરવું સહેલું પડે. અને હા, વિદ્યાર્થીઓની જરૂરિયાતો ઓળખવા માટે પણ તે ખૂબ ઉપયોગી છે. પણ હવે સિક્કાની બીજી બાજુ જોઈએ. સૌથી મોટી મર્યાદા એ છે કે આ મૂલ્યાંકન વ્યક્તિલક્ષી બની શકે છે. મતલબ કે મૂલ્યાંકન કરનારના પોતાના વિચારો કે પૂર્વગ્રહની અસર
પરિણામ પર પડી શકે છે. દરેકની જોવાની અને સમજવાની શક્તિ અલગ અલગ હોય છે, એટલે પરિણામો પણ જુદા આવી શકે છે. અને જો ગુણની વ્યાખ્યા જ સ્પષ્ટ ન હોય તો મુશ્કેલી વધી જાય છે. તો આટલી બધી ચર્ચા પછી આખરે આપણે શીખ્યા શું? ચાલો ફટાફટ એનો સારાંશ જોઈ લઈએ. ટૂંકમાં આપણે શીખ્યા કે ક્રમ માપદંડ એવા ગુણોને માપવા માટે એક બહુ જ ઉપયોગી પણ નાજુક સાધન છે, જેનું સીધું સંખ્યાત્મક માપન શક્ય નથી. જો કે તે સંપૂર્ણ નથી. તેનો સાચો અને સારો ઉપયોગ ત્યારે જ થઈ શકે જ્યારે જે ગુણ માપવાનો છે તેની વ્યાખ્યા એકદમ સ્પષ્ટ હોય અને મૂલ્યાંકન કરનાર વ્યક્તિ કોઈપણ જાતના પૂર્વગ્રહ વગર કામ કરે. અને હવે જતાં જતાં તમારા માટે એક સવાલ. આપણે રોજબરોજ કેટલીય એપ્સ, ફિલ્મો કે રેસ્ટોરન્ટ્સને ઓનલાઈન રેટિંગ આપીએ છીએ અને બીજાના રેટિંગ જોઈએ છીએ? આ બધી જાણકારી પછી હવે તમે જ વિચારો, રોજિંદા જીવનમાં આપણે જે રેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરીએ છીએ તે ખરેખર કેટલી ઉચિત અને નિષ્પક્ષ છે? જરા વિચારજો.